હેલો ચોથા હા ઘેર જ છું. હું શું કહું હા બોલો. ઘરે એકલી છું મળવા આવો કેટલી છે? હવે હાય તમે તરત ને તરત આવજો તણે હા હાલ જ આવું હો. હા ભલે ચી આવે છે મળવા એને તો હું ટોટિયો તોડ નાખું ભલે અરે ઘરની રાજી બોલે બી છે મારો હારો આયો તો સી પટાઈ નાખું હાલ જ એ જમકુ જમકુ પડ્યો મળવા દે પડ્યો આ મારા આ ઇલાકામાં ચકલી નહીં ફરકતું અને આ ફરતી ગયા હે બીડા બધી નાખું બધાને બોલાવું સરપંચ બરપંચ બધું બોલાવું ભરો ભરો તને બરાબર પડ્યું મારો નથી તને બસ સરપંચ બોલાવું હલો 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 સરપંચ સાહેબ હાલ જબી ને બી ચાલે જ નહીં હોય ને હાલ જ ગમે જેવું કોમ પડતી મેરી બધું કરી આવો અરે હોય કણ આપવું જ પડશે તમારે હાલ જ આવો હા જલ્દી આવો તરત હાલડો શું ભરત કાકા કેમ ફોન કરેલો આ મને બોધીને માર્યો છે તો ઓમ જાકો છે મોઢું કને અરે આ મને કને માર્યો તમે કને પકડ્યો મને મુએ માર્યો છે આ તો એમએલએ નો ભાઈ છે મળવા આવ્યો ઉવે તો મને કોઈ રસ્તો કરવો પડશે આપણે શું રસ્તો કરવો પડશે ઓને બધા પટાવટ કરી પડવાની છે નહીં નકા એમએલએ નો ભાઈ છે એમએલએ ભાઈ છે હા એમએલએ ભાઈ છે હા તો મારી બધું હું કાઢી દીધું તો કાઢી દો પટાવટ કરી પડશે ને કેમ આ કાઢું થઈ છે છોડી દો ને હા છોડી દો કેવું માર્યું છે ટોટે ભાજી નો છે તમે તો છોડી દો તો પટાટ કરી દો આપણે છોકરા આમ બોલાવો ફોન કરીને એમએલએ નો ભાઈ છે ભરત કાકા ના મારા ને આપણે આમ ફોન કરો અરે છોડે સોના આવતો તો લાવ હું ફોન કરું લાવજો હું ફોન ભૂલી ગયો ફોન લાવ તમારો એટલે એમએલએ ઓના ભાઈ ને બોલાવવો પડશે તમારા ફોન થી પડશે તમે સરપંચ છો તો મારો ફોન ભૂલી ગયો છો ઘેર ભૂલી ગયો હા તમારો પડશે હા ઉપાડશે લો તા મને બીક પહેજી છે હાલથી હા બોલો. બીજું બેઠો હતા હા રહ્યો ઓફિસમાં બીજી તો. હા તમે હોય આવજો કોમ પડ્યું તમારે શું કોમ પડ્યું યાર? કોમ છે ફટાફટ આવો તમે હા આવ્યો ચલો આવું. અને એક બે ભાઈને લેતા આવજો હંગાત હા નહીં જલ્દી આવો ફટાફટ હા જલ્દી આવી. હા આવો હલો લોડો તો જાઓ તો આવી બેહો ઘરે વાળો શું કરી તમે યાર ખોટું કઈ નથી તમે એટલે ખોટું નહીં કર્યું હાથ પગ બાજી એટલે મને તો ખબર હતી કે એમએલ નો છોકરો છે કાટું થાય મને ખબર હતી આ ધોકો થોડું જોણે કે એમએલ નો છોકરો છે કે કાનો છોકરો છે અને કેવી રીતે બન્યું બધું એ તો પછી વાત ચીતા બન્યું એટલે એ તો મને કે કોઈ તો ખબર પડે હું પટાવટ કરે આવું સરપંચ છું હું પેલી વેવણ ને મળવા આવ્યો તો હે બે અરે ઘરને ધજાગરા બોલાવા આવ્યો તો આવું કે વેવણ તો નહીં જતો રાત એ હો માર્યો બે ધોકા જ મારે કે એક ધોકે પાડ્યો એ હા મારા આગળ હેડમાં નહીં હાલતો સાઈડમાં પગાર નહીં હાલતો તને એમએલએ શું ઇજ્જત રાખ થોડી. મારા ચેડે રે એમએલએ આવો બોલે આયા અમે શું કોમ પડી મારું તો એવું તો કોમ પડી ગયું યાર બોલો આ કોણ છે ભાઈ? આમાં ભરત કાકો છે ઓય ના માલિક એમએલએ સાહેબ કોઈ જરૂર પડી ગઈ સહાયતા કરવાની? હા આ કોણ છે તગાડો એને કોણ છે? કાકો એટલે આ તો મારો ભાઈ છે. ભાઈ છે ચીવીદા આવ્યો એટલે જ બોલાયા હતા તમને એટલે ચમ આવીદા બેઠો હે આ તમારા ભાઈએ પબડ્યો ઊંધું કરી બધું શું કર્યું? અને કોને માર્યો? કને માર્યો? હવે વન ના કેવી અરે હાલ પોલીસ કર ફોન કરું. ફોન કાઢો લે મારો. હા ફોન કરો બંદૂક લાય તું. કને માર્યો? બરો પોલીસ ને ફોન નહીં કરો સરપંચ તમારું મોન રાખું હું આટલી વાર ઉભો અને કને માર્યો મને જવાબ આલો. હા મારા જેને માર્યો હો માર્યો બરોબર એમ એ જ માર્યો છે બે કોઈ ના પડે મને પટાઈ નો આલો ને. ના નહીં માર્યો લો બોલો તમારો પહેલો દોસ્ત છે ના હોય જેમ કે વિડીયો વાળા ટીવી વાળા હશે બધા તો છૂટે મુતા છે તમારી ઇજ્જત જાય એવું છે. હવે તમારા છોકરાને બેવાનું લફરું કર્યું છે લફરું કરી મારે એટલે માર્યો છે બસ તો આ તો આબરૂના કોકરા કરે. ના ધજાગરા ઉડી જાય તો એક કામ કરો તમે સંભાળીને તમે વચ્ચે રહીને પટાવ હા હું પટાવરાવું બોલજો મત તમે વચમાં હારું અને વધારો હા હા બોલજો મત હું પટાવરા હું તમને ઘેર લઈ જાઉં દવા બવા કરાવજો હા એડો એ તો કોઈ નહીં સરપંચ તમે મારું મન રાખો ને આ તો ઇજ્જત નો આબરૂ પટાવરાવું
હા તમે પટાવરાવ હેડજો. હા હેડો તું ખોલી લેવા દે પાછું. લેડો વધારે માર્યો ને. હા 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 મારી વાત સાંભળો અને માર્યો તો છે ભલે હવે માર્યો એ ધોકા સમજી ગયા ને તમે મને ઉભા કરો કહેવાનો એને. ઉભા કરો અને મને છે ને ઓય ઉભો થાડ જલ્દી. તને ખબર ના પડે આવી રીતે ખબર ના પડે? હોય ભાઈ મારો. એમને નહીં પટે પાછું. કેમ નહીં પડે? એમને પટવાનું નહીં. બે મારો. બે લાફા મારો ને એટલે ખબર નહીં પડતી તને. મારો હા, મારો બે લાફા આ આબરૂના કોખરા કરી તને ખબર પડે? ઘેર લઈ જોઈ ને અને આ શું કરી તું હોય આ તો તે આવી તા એમને તમે ઘેર લઈ જો કીધું હું પટાઈ દીધો હેડ લે. મારી કીધો ઓય હેડ તું. એમને નહીં પટે સરપંચ. અને મારી વાતો બહુ ઝડપ તો કા એને જવા દો એટલે આ પહેલું આ તમારી જીરા ધધારા થઈ જાય. આ છોકરા તો ચાલે જ નહીં. એમને પટવાનું જ નહીં. કોઈ એમને નહીં મફત માર્યો એને. ભાઈ પતી ગયો અને ના પડે તો હું બોલાવું એ મિલે ભાઈ બોલાવો આવો આ સરપંચ યાર મને હેડવા દો. આ તો કોઈ ભાડા તો હમણાં બધી ભીડ લાગે હોય. ના, ના, સાચી વાત છે બોલો આપણે હું શું શું કહેવું? કહું? આ ભાઈને હેડો પટાર કરો જે હોય દાટો. હું તમને શું કહું, તમારે વાત જે કરવું હોય કરી આલજો એને 2 25 5 50 આ કાકાની હું વાત કરું તમને. કાકાને કોઈ જે એજન્સી કોઈ જે એવી તો લાભ લેવડાવવો હોય ને, ઘર ના આવે તો મકાન બનાવડાવું અને ખેતરના કોઈ રસ્તા બરસા આગા પાછા આવે તો સીધા કરાવી દઉં. બરોબર? કોઈ ખોટું કોઈ બહાર ના આવવા દેતા હોય. હા સમજી વાત હવે કરો ચાલે નહીં એમ. હવે નહીં, છોકરો છે, આ ભૂલ થઈ જાય તો શું પતી જુએ છે? એને ટોટે તો નાખું. કશું નહીં, તમે નહીં કરી કહો. આ તો મારા આબરૂ ખાતર હું તમને જવા દઉં. નકર તમારે કોઈ ના આવે એમ તો, પણ તમારી જ આબરૂ છે એના કારણે હું તમને ઘર બહાર જે થયું એ કરાવી લઉં. યાર બધું આ પટાઈ દો એટલે કોક દાડો પોમ આવી જાય. સરપંચ સાહેબ વચ્ચે રાખો યાર. હા સરપંચ હું કરેલા હેડો પટાઈ દેલા કોક દા પોમાં એમએલએ એટલે મોટો માણસ કહેવાય ને. પતી ઇજ્જત ગયું. રાખી. જાઓ, જો આવજો તાણે. હા ઓય તો ઓફિસે લાવો, આપણે વાત કરીએ, મુલાકાત કરીએ. હો, આપણે તો- આપણે છોડી પેલું દવાખાને છોડું. હા હા, એ તો એટલે સમજાઈ દેવા મેં. એટલે ભરકા બેજો અરે બેટા ઉતરી પડે હવે. બેહો તમારે જત મારે છે કે ધોકે પાડે ને હોય. કે ધોકે પાડે. બે ધોકા વધારે મારવા દે કે પાણી બસ તને મારે તો ચાલે, આપણે ઇજ્જતનો સવાલ છે. અને પછી કોઈ મૂઢું બતાવવાનું લાયક ના રહો આપણે. આપણે ઘેડું થાય તો અને સરપંચ પર બધું આવે તો ગાડીનો મિલી. સરપંચ વગર આવું આ તો રાત નાહી ગઈ. બરાબર હાલો ના મિલો સંબંધ કરો ને લેટ તા મને એકલો બસ કે આવે હવે નીકળો તા. રોડ તો થાય ને. રોડે તાન ઘરે હું પાસ કરવા હેડો ને આ બોનું મળી ગયું તમારે હાથમાં હા મને પડી હેડો ના બેટા એક ધોકે પાડ્યો. અહીં લોકોમાં ચકડી ના ફરકે નહીં, એક ફરકે